એવું કહે છે કે ભાઈ રાજુભાઈ સખિયાને પણ ગાળો દીધી છે, બીજા એક ભાઈને પણ દીધેલી છે અને કલેક્ટર સાહેબને પણ દીધેલી છે. તો આ માણસે સર્વપ્રથમ એ ત્રણેયની માફી માંગો, મને કઈ રાગ દ્વેષ નથી, એને જે સૂઝ્યું તે કરી. આ હમણાંના તાજેતરના સમયની અંદર આવી રીતે એક વ્યક્તિને માફ કરેલો છે એ જગ જાહેર છે. એટલે અમિતભાઈએ કોઈ અનિરુદ્ધસિંહને ગાળ નથી દીધી, અનિરુદ્ધસિંહનું કોઈ આર્થિક નુકસાન નથી કરેલું, કે અનિરુદ્ધસિંહને એટલી હદે નીચા ચિતરી નથી નાખ્યા કે જેથી. અને અમિતભાઈ કોઈ પોલિટિકલ્સ વ્યક્તિ નથી, સામાન્ય ખેડૂતનો દીકરો હતો. દામભાઈ મારા ખાસ અંગત મિત્ર હતા. થોડી જે કઈ આ ભૂલ ચૂક જે થઈ છે, કદાચ જો એની ઉપર આરોપ લાગ્યો છે એ સાચો હોય છે, તો એ ભૂલ ચૂકના કારણે આ જીવ ગુમાવવો પડ્યો એટલા માટે કે ભાઈ પોલિટિકલ્સ હાથા બનાવી ગઈ હોય, અને પછી ત્યાંથી પ્રોત્સાહન જે મળવા પાત્ર હોય મળ્યું ન હોય, અને આપને કિનારો દેખાય નહીં, ત્યારે આવા મોડ ઉપર આવે છે. પરંતુ હું સમાજને બે હાથ જોડીને વિનંતી કરીશ કે રાજકીય આવા બાહોબલીઓ જ્યારે પોતાના વર્ચસ્વની લડાઈ લડતા હોય ત્યારે આપણે હાથા ન બનવું જોઈએ અને હથિયાર બનવું જોઈએ. અને હથિયાર બનવામાં તે દિવસે પણ હું રીબડાવાળાઓને કહેતો હતો અને આજે પણ કહું છું કે તમારે તમારી જમીન, તમારા બાપ દાદાની જમીનને જો તમારે તમારા હાથે વેચવી હોય, તમારે જ બધું કરવું હોય, તો તમારા માટે તમારે લડવું પડે. કોઈ તમારા માટે લડી નહોતી. હું જે દિવસે અનિરુદ્ધસિંહ વિરુદ્ધ લડતો હતો તે સમયે જે લોકો મને હાસીને પાત્ર ગણતા હતા, એ પ્રસંગને અત્યારે યાદ આવતા મને એક વખત એવું પણ થાય છે કે મારે આ બાબતે કોઈ જાતની ચર્ચા ન કરવી જોઈએ, કારણ કે એ ગામે મને સહકાર નથી આપ્યો. કદાચ તાજેતરના સમયમાં અનિરુદ્ધસિંહની સજા માફીમાં જો મને સહકાર મળ્યો હોત તો 100% અનિરુદ્ધસિંહ જેલમાં હોત, અને એ જો જેલમાં હોત તો જયરાજસિંહને આ વિકલ્પ ઉત્પન્ન ન થાત. પરંતુ જમીનની બાબત તો યથાવત જ રહે, આજ પણ યથાવત છે. હું પટેલને ખાલી એટલું કહું છું કે તમારી પાસે આર્થિક બધું બળ છે રીબડાવાળાઓ પાસે. તમે જેસીબી ટ્રેક્ટર લઈને તમે ગામમાં ચલાવી શકશો? તમે તમારી જમીનની અંદર બિન ખેતી કરી અને રસ્તાનું પુરાણ માટી તમે કરી શકશો? અને જો આ તમે આજની તારીખમાં નથી કરી શકતા તો 2.5 વર્ષથી તમે શું કામ પગરાણા પાથરો છો? અને આ પગરાણા પાથરવામાં અમારો દીકરો એક જે અમારે ગુમાવવો પડ્યો છે એની અમને દુઃખ છે. અને હું આ બેયને, જયરાજસિંહને અને અનિરુદ્ધસિંહને બેયને કહું છું કે જો તમે ભોગ લેવા માટે બેઠા હોય ને તો સમય બદલી ગયો છે. યુવાનોમાં શિક્ષા છે અને સંખ્યા પણ અમારી છે, દીકરા તો તમારે છે. એટલે તમે વિચારી અને તમારા દીકરાનું તમે વિચારજો, અમારું આમ વિચાર. તેદી રીબડાની સમસ્યા દૂર કરવાની સત્તા હતી અને બે ભેરા હતા, તેદી કોઈને યાદ ન હોય. અચાનક 2022ની ચૂંટણીમાં ઈ બેયની વચ્ચે ખટરાગ થાય છે અને આ લોકોને હાથો બનાવે છે. હાથો બનાવીને આ 5-7 છોકરાઓ જે ઉત્સાહી છોકરાઓ છે એ જયરાજસિંહનું પ્લેટફોર્મ તૈયાર કરી દે છે. અને ઈ પ્લેટફોર્મ તૈયાર થયા પછી જયરાજસિંહ સાથે રહી અને એ તો એને એવું કીધું હતું કે હું અહીં રહેવા આવીશ ને આ તો બધી રાજકીય ભાષાઓ જે આવતી હોય બધી બોલાણી. જે કઈ પોલિટિકલ્સ બાબત હતી બધી થઈ. રીબડાના નામ ઉપર રાજકારણ પણ થયું, ચૂંટણી પણ જીતાણી, બધું થયું. હાથા બનવા વાળા હાથા બની ગયા. મારો પ્રશ્ન બેન ખાલી એટલો છે કે શું આ 2022 થી 2025 આ 2 વર્ષથી વધુ સમય વયો ગયો છતાં હમણાં 3 વર્ષ પૂરા થશે, આજની તારીખમાં રીબડાનો કોઈ ખેડૂત પોતાની રીતે જમીન વેચવામાં સફળ થયો છે? સફળ થયો છે તો એ બિનખેતી કરાવેલી છે. બિનખેતી કરાવેલી છે તો એને આ જે સુવિધાઓ ઔદ્યોગિક વસાહત માટે મળવી જોઈએ એ તમામ સુવિધાઓ એ જગ્યા ઉપર એને મળી છે. રોડ રસ્તા બાબતે કાંઈ કામગીરી થઈ શકી છે? કારણ કે આ લોકોએ, જો હું ખાલી રીબડાની એકની વાત નથી કરતો, ગોંડલની હદ ચાલુ થાય ને ત્યાંથી ખનીજ ચોરી સ્થાનિક જે ગામડાઓ આવે છે ઉદ્યોગ વિસ્તારના, ત્યાં માતબર સંખ્યામાં થાય છે. પછી જમીન તમે ગમે એને વેચો, અચૂકપણે એને એનું કમિશન આપવું જ પડે છે. આ કાંઈ નવો બનાવ નથી કે પહેલી વાર બન્યો એવું નથી.